નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મોટી ભેટ જાહેર. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એરિયસ જાહેર કરાયું. હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ અને પેન્શન અને પગારમાં ઢગલાબંધ વધારો થશે. તો મિત્રો, શું છે હકીકત? તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સૌથી મોટી ભેટ તેમજ સરકારી કર્મચારીઓ માટે પણ મોટી ભેટ જાહેર થવા આવી છે. તો મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. જાન્યુઆરી અને જૂન એમ 2 વખત વધારવામાં આવે છે. તો મિત્રો, અત્યારે મોંઘવારી ભથ્થું 58% છે. તેમાં વધારો કરી કેટલું મોંઘવારી ભથ્થું થશે અને તેના આધારે પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની તમામ વાત આપણે કરીશું. અને એરિયસ સહિતની કેટલો વધારો થશે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા તો પેન્શનર છો તો છેલ્લા ઘણા સમયથી એક જ સવાલ મનમાં હશે: એરિયસ ક્યારે મળશે? હવે 23 ફેબ્રુઆરી 2026 સુધી સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ બની રહી છે. હાલમાં 2 મોટા અપડેટ સામે આવ્યા છે. પહેલું, મહેંગાઈ ભથ્થા એટલે કે મોંઘવારી ભથ્થું ડીએમાં વધારો અને તેનું એરિયસ. બીજું, 8મું પગાર પંચ સંબંધિત તાજી પ્રગતિ. બંને મુદ્દાઓ પર આપણે લાખો કર્મચારીઓ અને પેન્શનરો હેઠળ મહત્ત્વની વાત કરીશું. તો મિત્રો, ડીએ એરિયસ પર નજીકની ખુશખબર છે. સૌથી પહેલાં વાત કરીએ તે અપડેટની જે સૌથી નજીક છે. તાજા EICPA-IWના આંકડાઓ ડિસેમ્બર 2025 મુજબ ડીએમાં 2%નો વધારો લગભગ સુનિશ્ચિત ગણવામાં આવી રહ્યો છે. હાલ ડીએ 58% છે, જે વધીને લગભગ 60% થઈ શકે છે. સરકાર માર્ચ 2026ના પ્રથમ અઠવાડિયામાં એટલે કે હોળી પહેલાં તેની સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે. એટલે કે મિત્રો, જે મોંઘવારી ભથ્થું 58% છે તેમાં વધારો કરી 60% થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મહત્ત્વની વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવશે. એટલે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બાકી એરિયસ માર્ચના પગાર સાથે એકમુષ્ટ મળી શકે છે. 8મા પગાર પંચ પર શું અપડેટ છે? તો મિત્રો, એટ ધ પે કમિશનને લઈ પણ સરકારની પ્રક્રિયા ઝડપી આગળ વધી રહી છે. સરકારે 8મા પગાર પંચ માટે સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરી છે અને તમામ વિગતો તથા કર્મચારીઓ પાસેથી સૂચનાઓ મંગાવવામાં આવ્યા છે. સૂચનાઓ મોકલવાની અંતિમ તારીખ 16 માર્ચ 2026 રાખવામાં આવી છે. આ પગલું બતાવે છે કે સરકાર પ્રક્રિયાને સક્રિય રીતે આગળ વધારી રહી છે મિત્રો. અને નવી સેલેરી ક્યારે મળી શકે છે? તો મિત્રો, અહીં થોડી રાહ જોવાની ખૂબ જ જરૂર પડી શકે છે. નિષ્ણાતોના મત મુજબ પગાર પંચ પોતાની અંતિમ ભલામણો 2027ના મધ્ય સુધી પહોંચી શકે છે મિત્રો. તો મિત્રો, આવી રીતે મોંઘવારી ભથ્થું જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે તેને અને તેનું એરિયસ લગભગ કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી જે એરિયસ છે તે માર્ચ મહિનામાં મળી શકે છે. એટલે કે માર્ચમાં મળશે તો તેની સાથે પગાર અને પેન્શનમાં પણ સૌથી મોટો વધારો મળશે. કેમ કે જાન્યુઆરીમાં આપવામાં ન આવેલું એરિયસ વધારો તેના માર્ચમાં ચૂકવી દેવામાં આવશે. તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળી શકે અને તે આવતા ખૂબ જ આનંદનો માહોલ પણ જોવા મળે છે. અને મિત્રો, તેના આધારે નવી સેલેરી શરૂ થવાનો સમય 2027 અથવા તો 2028, પરંતુ લાગુ તારીખ 1 જાન્યુઆરી 2026થી. આનો અર્થ એ થાય છે કે જ્યારે નવી સેલેરી લાગુ થશે ત્યારે
કર્મચારીઓને 18થી 24 મહિનાનો મોટો એરિયસ એકસાથે મળી શકે છે. પેન્શનરો માટે પણ મહત્ત્વના લાભ છે. ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ સૌથી મોટા લાભ મળી રહ્યા છે. પેન્શનરો માટે પણ મહત્ત્વની રાહત સંકેતો છે. મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી રાહત ડીઆરમાં પણ 2% વધારો થવાની શક્યતા જોવા મળી શકે છે. સાથે જ એટ ધ પે કમિશન ફોર પેન્શન હેઠળ પેન્શન રિવિઝન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો ફિટમેન ફેક્ટર વધે તો પેન્શનમાં અંદાજે 30% સુધીનો વધારો શક્ય માનવામાં આવે છે. મિત્રો